નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવે 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। આજે ખેડૂત મિત્રો આપણે વાત કરીશું સરકારની 11 મોટી યોજનાઓ વિશે અને આ યોજનાના ફોર્મ ક્યારે ભરવાના શરૂ થશે, કઈ યોજનાના ફોર્મ ક્યારે ભરાશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। ખેડૂત મિત્રો, વર્ષ 2026માં આ ખેડૂત પોર્ટલ પર ખેડૂતો માટે યોજનાનો વરસાદ થવાનો છે। ઘણીવાર માહિતીના અભાવે, ડોક્યુમેન્ટની ભૂલથી અથવા તારીખ જતી રહેવાથી આપણે લાભ થઈ શકતો નથી। આજે આપણે એવી 11 યોજનાઓ જોઈશું જે તમારા હજારો રૂપિયા બચાવી શકે છે। ખેડૂત મિત્રો, આ વખતે અમે એવું આયોજન કરવા જઈ રહ્યા છીએ, જ્યારે આ ખેડૂત યોજનાના ફોર્મ શરૂ થશે ત્યારે તમને અમે આ ફોર્મ ભરીને આપી શકશું। આવું આયોજન છે જેથી કરીને તમે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ખેડૂત મિત્રો, આજે આપણે આ વિડીયોમાં શું જોવાના છીએ તેની મુખ્ય મુદ્દાની વાત કરીએ તો દેશી ગાય અને નિભાવ સહાય, સ્માર્ટ ખેતી અને ટપક સિંચાઈ, તાર ફેન્સિંગ અને ઝટકા મશીન, ટ્રેક્ટર અને થ્રેશરની સહાય, ગોડાઉન અને વાહનની સહાય, પશુપાલન અને રસાલન ડ્રોનની સહાય। આ ઉપરાંત આપણે આવી 11 યોજનાઓની આજે આપણે વાત કરવાના છીએ, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। સૌપ્રથમ ખેડૂત મિત્રો, આપણે વાત કરીશું દેશી ગાય નિભાવ સહાય યોજના। આ યોજનામાં આપણને વાર્ષિક 10,800ની સીધી સહાય અને ₹900 મહિને મળવાપાત્ર થશે। આ યોજનાનો ઉદ્દેશ છે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનો અને ગાયનું ટેગિંગ અને ફરજિયાત છે। પ્રાકૃતિક ખેતીનું પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ, પોતાની દેશી ગાય હોવી જોઈએ। અને મિત્રો, ફોર્મ ભરવાની વાત કરીએ તો મે થી જુલાઈ વચ્ચે આમાં ફોર્મ ભરવાની શરૂઆત થવાની સંભાવના છે। આગળ ખેડૂત મિત્રો, આપણે બીજી યોજનાની વાત કરીએ તો સ્માર્ટ ખેતી ટપક સિંચાઈ પદ્ધતિની આ યોજના વિશે 70%થી 85% સુધીની જંગી સબસિડી તમને આમાં મળવાપાત્ર છે। નાના અને સીમાંત ખેડૂતોને 2 હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતો માટે 85% સહાય તમને મળવાપાત્ર છે। મોટા ખેડૂતોની વાત કરીએ તો 70%થી અથવા 70,000 સુધી તમને આમાં સહાય મળવાપાત્ર છે। આ યોજનાની GGRC પોર્ટલ પર આખું વર્ષ ગમે ત્યારે તમે આમાં અરજી કરી શકો છો। હવે ખેડૂત મિત્રો, આપણે ત્રીજી યોજનાની વાત કરીએ તો કાંટાળા તારની ફેન્સિંગ યોજના। આ યોજનામાં રનિંગ મીટર દીઠ તમને 50% સહાય મળવાપાત્ર છે। નવો ફેરફાર એ આવ્યો છે કે જમીન મર્યાદામાં 5 હેક્ટરથી ઘટાડીને 2 હેક્ટર એટલે કે 12 વીઘા કરી દેવામાં આવેલી છે। અને જો 12 વીઘાથી ઓછી જમીન હોય તો બાજુના ખેડૂત સાથે મળીને તમે આમાં લાભ લઈ શકો છો। આ યોજનામાં ફોર્મ ભરવાની વાત કરીએ તો તારીખ ફેબ્રુઆરીમાં અથવા માર્ચ અથવા ઓગસ્ટ સપ્ટેમ્બરમાં તમે આમાં ઓનલાઈન અરજી કરી શકશો। હવે ખેડૂત મિત્રો, આપણે જાણીશું સોલર ઝાટકા મશીન એટલે કે સૂર્યશક્તિ ઝાટકા મશીન યોજનાઓ વિશે। તો મિત્રો, આ યોજનાની જાણકાર મેળવતા પહેલાં તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય અને આવી જ યોજનાની માહિતી મેળવવા માંગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, આ યોજનામાં કુલ ખર્ચના 50% અથવા ₹15,000 સુધીની તમને સહાય મળવાપાત્ર છે। જે ખેડૂતો ફેન્સિંગ નથી કરી શકતા તેમના માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે। ખાસ નોંધ કે મિત્રો, સરકાર માન્ય ડીલર પાસેથી તમારે ISIના માર્કાવાળું મશીન ખરીદવું ફરજિયાત રાખવામાં આવેલું છે। હવે ખેડૂત મિત્રો, આપણે જાણીશું ટ્રેક્ટર સહાય યોજના। આ 5મી યોજના છે જે 2026માં સહાય વધીને 1 લાખ થઈ ગઈ છે। પહેલાં ₹60,000 આમાં રાખવામાં આવેલી હતી। આ યોજનામાં તમે ફોર્મ ભરવાના જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો 7/12 અને 8 આધાર કાર્ડ અને રેશન કાર્ડ, બેંક પાસબુક અને જાતિનો દાખલો। આ મિત્રો, તમારે ડોક્યુમેન્ટ અત્યારે જ તાજા કરીને રાખવાના રહેશે। 10 વર્ષમાં એક જ વાર તમે આમાં લાભ લઈ શકો છો। અને મિત્રો, સમય આમાં મે થી જૂનમાં આમાં તમારે અરજી કરવાની રહેશે। હવે ખેડૂત મિત્રો, આપણે 6ઠ્ઠી યોજનાની વાત કરીએ તો ખેત ગોડાઉન અને 7મી યોજના છે માલવાહક વાહન। તો ખેત ગોડાઉન વિશે વાત કરીએ તો પાક સંગ્રહ માટે
1 લાખ રૂપિયા સુધીની તમને આમાં સરકાર સહાય આપે છે। મિત્રો, શરત એક છે કે સરકારી નકશા મુજબ તમારું બાંધકામ હોવું જોઈએ। અને 7મી યોજના છે માલવાહક યોજના। તો તેમાં છે તમને છોટા હાથી જેવા વાહન માટે ₹50,000થી 75,000 સુધીની તમને આમાં સહાય મળવાપાત્ર છે। ડ્રાઇવિંગ લાયસન્સ આમાં તમારી પાસે ફરજિયાત હોવું જોઈએ, તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો। બંને માટે સમય મર્યાદાની વાત કરીએ તો આ યોજનાના ફોર્મ જૂનથી ઓગસ્ટમાં ભરવાની શરૂઆત થઈ શકે છે। આગળ મિત્રો આપણે 8મી યોજનાની વાત કરીએ તો થ્રેશર અને મલ્ટીક્રોપ થ્રેશર વિશે, જેમાં તમને ₹2.50 લાખ સુધીની સહાય મળવાપાત્ર છે। નાના ખેડૂતો હોય તો 50% સહાય અને મોટા ખેડૂતો હોય તો તેમને 40% સુધીની આમાં તમને સહાય મળી શકે છે। ક્ષમતાની વાત કરીએ તો 20 HPથી 4 ટન કલાકની ક્ષમતા માટે અલગ અલગ સ્લેબ મુજબ તમને આમાં સહાય મળવાપાત્ર છે। અને મિત્રો, રવિ સિઝન એટલે કે શિયાળાની દરમિયાન તમે આમાં અરજી કરી શકો છો। તેની માહિતી આપણે આ ફોર્મ ભરવાની શરૂઆત થશે ત્યારે એક વિડીયો દ્વારા તમને જાણ કરવામાં આવશે। હવે ખેડૂત મિત્રો, આપણે 9મી યોજનાની વાત કરીએ જે પશુ માટે શેડ, અને 10મી યોજના છે PM કિસાન વિશે, જેમાં તમને 2000નો હપ્તો મળે છે। 9મી યોજના છે પશુ માટે શેડ। તો તમે તબેલો હોય તો તમારે 4થી 20 પશુ હોય તો પાકા છાપરા માટે તમને આમાં ₹70,000થી 1.32 લાખ સુધીની સહાય મળવાપાત્ર છે। પશુનું ટેગિંગ અને રસીકરણ ફરજિયાત હોવું જોઈએ। અને મિત્રો, હવે આપણે 10મી યોજના વિશે વાત કરીએ, જેમાં ખેડૂતોને 2000નો હપ્તો આપવામાં આવે છે। વાર્ષિક ₹6,000, 2000ના આવા 3 હપ્તા આપવામાં આવે છે। નવા ખેડૂતો ગમે ત્યારે આમાં ફોર્મ ભરી શકે છે અને જૂના ખેડૂતો માટે આમાં KYC કરવું ફરજિયાત રાખવામાં આવેલું છે। આ યોજનામાં તમે ફોર્મ ભરવા માંગતા હોય તો જૂનથી ઓગસ્ટમાં આ યોજનાની ફોર્મ ભરવાની શરૂઆત થઈ શકે છે। હવે ખેડૂત મિત્રો, આપણે 11મી યોજનાની વાત કરીએ જે છે ડ્રોન સહાય યોજના। આમાં તમને 40% અથવા ₹4 લાખ જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે। અને વિશેષ, જો મિત્રો તમે કૃષિ સ્નાતક કરેલું હોય, BSc એગ્રી હોય તો તમને ₹5 લાખ સુધીની આમાં તમને સહાય મળવાપાત્ર છે। ડ્રોન ઉડાડવાનું લાયસન્સ તમારી પાસે હોવું જરૂરી છે। કંપની દ્વારા આ પ્રોવાઈડ કરવામાં આવે છે। અને ખાસ ખેડૂત મિત્રો, અમે તમારી માટે કંઈક અલગ કરવા જઈ રહ્યા છીએ। ખેડૂતોને ફાયદો થાય અને ખેડૂતોને મોટો લાભ થઈ શકે તેની માટે અમે આ યોજનાના ફોર્મ ભરી આપશું તેવું આયોજન કરવા જઈ રહ્યા છીએ। તો તમે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને જ્યારે ફોર્મ ભરવાની શરૂઆત થશે ત્યારે તમને અમે જાણ કરીશું અને ફોર્મ પણ ભરી આપીશું। અને મિત્રો, ખાસ આ બાબતોનું ધ્યાન રાખવાનું છે કે તમારે KYC ફરજિયાત કરાવેલું હોવું જોઈએ અને તમે જે અરજી કરો તેની પ્રિન્ટ તમારે રાખવાની રહેશે। નક્કી કરેલા સમય મર્યાદામાં ગ્રામ સેવકને ડોક્યુમેન્ટ જમા કરવાના રહેશે। જો મિત્રો તમે ડોક્યુમેન્ટ જમા નહીં કરાવો તો તમારી અરજી રદ થઈ શકે છે। અને ખેડૂત મિત્રો, આવી જ ઉપયોગી યોજનાઓની માહિતી જાણવા માટે આપની ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું ભૂલશો નહીં। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે। તો ખેડૂત મિત્રો, આ માહિતી તમને ઉપયોગી સાબિત થઈ હોય અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ખેડૂત મિત્રો સુધી આ વિડીયો શેર કરજો અને આપણી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।